સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। અનેક વિસ્તારોમાં દરેક પક્ષના ઉમેદવારો મજબૂતાઈથી એઓની દાવેદારી નોંધાવી રહ્યા છે। ત્યારે નવસારી જિલ્લાની વાત કરવામાં આવે, નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આજે જે કોંગ્રેસ પક્ષના જેટલા પણ ઉમેદવારો છે એઓએ આજે મજબૂતાઈથી દાવેદારી નોંધાવી છે। નમસ્કાર, ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે મનીષ ઢોડિયા। જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત કરવામાં આવે, દરેક જગ્યાએ મજબૂતાઈથી અને મહેનત જ્યારે પક્ષ પાર્ટીઓ કરી રહી છે, ત્યારે વાંસદા તાલુકાની વાત કરવામાં આવે, વાંસદા તાલુકામાં અનંત પટેલ, ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં જ્યારે 28 તાલુકા પંચાયતની સીટો અને જે 7 જિલ્લા પંચાયતની સીટોના ઉમેદવારો જાહેર થઈ ગયા છે અને એઓએ આજે વાંસદા તાલુકામાં મજબૂતાઈથી જ્યારે દાવેદારી નોંધાવી છે। ત્યારે જે ત્યાંના જે દાવેદારી નોંધાવી એના દ્રશ્ય પણ જોઈશું અને જેઓ જે ત્યાં દાવેદારી નોંધાવા ગયા છે ત્યારે રેલી સ્વરૂપે ત્યાં તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા એના પણ દ્રશ્ય જોઈશું અને અનંત પટેલે જ્યારે દરેક ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે ત્યારે શું કીધું એ પણ સાંભળીએ। પણ આવનારી ચૂંટણીમાં હવે લોકો મજબૂતાઈથી જ્યારે પોતાના પક્ષ માટે, પોતાના માટે જ્યારે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ત્યારે આવનાર સમય જ બતાવશે કે હવે ચૂંટણીમાં શું થશે અને જ્યારે લોકો હવે જોઈ રહ્યા છે કે પરિવર્તન થશે કે પુનરાવર્તન, પણ હવે એ આવનાર સમય જ બતાવશે। પણ વાંસદાના દરેક દ્રશ્ય જોઈ લો। પબ્લિક થઈ ગયેલું બરગુભાઈ એવા બધું બરગુભાઈ તમે ચાલો હા આપણા જૂના અને જાણીતા આપણા રાજુભાઈ એમને ઉમેદવારી કરવા જઈ રહ્યા છે તો એમને જોરદાર તાળી। ત્યારબાદ વાંદરવેલા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર બારતાળ ખાનપુર જિલ્લા પંચાયત સીટ પર આપણા જયેશભાઈ એમની
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. આજે 10 તારીખે એટલે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમના આગલા દિવસે 28 તાલુકા પંચાયત સીટ પર તેમજ વાંસદા તાલુકાની 7 જિલ્લા પંચાયતની સીટ પર અમે ઉમેદવારી પત્ર આજે ભરવા જઈ રહ્યા છે અને રેલી સ્વરૂપે ખૂબ જનમેદનીની સાથે અલગ અલગ જ્ઞાતિના લોકોની સાથે એક થઈને આપણે લડવાનું છે. કોઈ પણ ઉમેદવાર હોય, આપણો ઉમેદવાર પંજો છે અને આવનારી 26 તારીખે અમે તમામ સૌથી વધારે મતદાન કરીને અમે 28મી તારીખે તાલુકા પંચાયત પર કોંગ્રેસનો ઝંડો લહેરાવીશું. પ્રાથમિક મુદ્દા જે જળ જંગલ જમીન બચાવવાના મુદ્દા હોય, જેમ કે જમીનનું સંપાદન ખોટી રીતે થતું હોય, ગુડ્સ ટ્રેનમાં થતું હોય, રેલવે કોરિડોરમાં થતું હોય, હાઈ સ્પીડ કોરિડોરમાં થતું હોય કે અમારું જળ લૂંટી લેવાની વાત થતી હોય, પ્રાથમિક શાળાના ઓરડાની વાત હોય, પંચાયત ઘર બનાવવાની વાત હોય, રોડ રસ્તાની વાત હોય, નલ સે જલમાં જે ભ્રષ્ટાચાર થયો છે એની વાત હોય કે તાલુકા પંચાયતના અત્યારે જે ભ્રષ્ટાચારના ટકાવારી રાજ ચાલુ હોય એ ભ્રષ્ટાચાર ખતમ કરવા માટે અમે તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સત્તા તેમજ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની સત્તા લાવીશું.